प्रधान जी मैं सामने बोला अरे प्रधान जी पहले तो मारे प्रजा ने सार संभाल पूछ્યું છે તો આપણે ન્યાય નીતિ કેવી ચાલી રહી છે આ બીજી મને કાટાનો ગલવાય છે ટેપુ બાકી છૂટ જાય છે અને મહારાજ કાળ વરદાન છે મહારાજ અરે પ્રધાન जी તમને બોલાવ્યું એક જ કારણ છે કે આપણે અહીંયા દુષ્કાળ પડી રહ્યો છે અને આપણે પ્રજા પાણીથી વંચા મારી રહી છે તેના માટે આપણે તલાવ કરવાનું છે તે માટે આપણે રાજના ઓર લોકોને બોલાવો હાજી પરદન બોલાવે ઓલો આવજો રે હાજી પરદન બોલાવે ઓલો આવજો રે આવજો રાજે ગરબા પરદન બોલાવે ઓલો આવજો રે આવશે રાજાને ગરબા અભિનંદન છે બોલો પ્રધાન જી ઓર કેમ બોલાવ્યા છે તમે મહારાજ બોલાવ્યા મહારાજ અભિનંદન છે પ્રધાન છે ઓર લોકો અરે ઓર લોકો તમને બોલાવવાનું એક જ કારણ છે કે અમારી પ્રજા પાણીથી વલખા મારી રહી છે તેના માટે એક તળાવ ખોદવાનું છે અને તળાવ એવું ખોદજો કે એમાંથી એક પણ ટીપું સુકાવું ના જોઈએ ગમે તેવું દુષ્કાળ પડે તો પણ એક ટીપું ઓછું ના થવું જોઈએ અરે સાહેબ દુષ્કાળ પડે તો પણ પાણી નહીં ખૂટે અમે તળાવ તમે ખોદી બતાવીશું પ્રધાનજી આ લોકોના નામ અને રજિસ્ટર બનાવી દો અરે માફ ના તમારું નામ લખો પછી હું તમને માફ આપી દઉં છું કાકા તમારું શું નામ છે બાજુ પાવડાભાઈ નામ છે હા તો અહીંયા ઉભા કેમ ગયા લે નેહાર મોહવાર તમારું શું નામ છે બાજુ અલ્યા બારાપતિ નામ બતાવવું પડશે મારે એમને કે તમે અડી પડો મેર પડતો ચશ્મા જે છે બરાબર છે પણ મારું નામ તો પૂછવું પડશે એટલું તમારું શું નામ છે બાજુ અલા પડાના બરી છે કે શું નામ છે આ પડાનો ઢોવા તો ઉડલાગર અલે તમને ખબર નથી અમારે બધાના નામ બનાવવું પડે આ તો પણ શેટરી બનાવો અલે નામ પૂછ્યા પછી એમને ખબર પડે કોનું કેવું નામ છે શું નામ છે એમને શું ખબર ચલો માપ લે લો બોલો ચલો માપ લે લો શંભુભાઈ 10 ફૂટ ઊંડું બોલવાનું છે અને 100 ફૂટ પહોળું બોલવાનું છે ઊંડું જેટલું કરી દેવાનું તમારે અને પાણી થઈ જાય એટલે મારા તને ખબર આપો આ તો બોલે અરે ચાપુ સર તલાવ ખોદાવે સર તલાવ ભાઈ થોડી માટી ખોદો રે ભાઈ થોડી
આવજો ભલે અલ્યા લા પતંગના માર સુનલો આપણને અલ્યા ફાગણ મહિનો એવું છે હા ઓરી મહિનો અરે ફાગણ મહિનો આય મહિનો ફાગણ્યો તને ખબર આપી દો કે તળાવ ખોદાઈ ગયું છે અરે ઓટલે તળાવ કોણ કેમ આ પાણી થઈ ગયું યાર મારા તળાવ કોણ ગઈ છે ઓ પ્રધાનજી તળાવ ખોલાઈ ગયું છે હા તો આ લોકોને મહેનતાણી ચૂકવી દો અરે જે રીતે તમે નામ લખાયું છે એ રીતે પણ તમે લાઈનમાં આવી જશો લાઈનમાં કેટલા માણસ છો હા કાકા તમે આવો આ બાજુ આ બાજુ પૈસા કાકાને ચૂકવી દો આજના છોકરાઓને ખબર ના પડે કઈ રીતના મહેનતાણું હોય છે પેલા કાકાને આપી દો બધા નવા અરે ઓટલે તમને મહેનતાણું તમને મળી ગઈ આપણને માર ઊંચા કાઢી નાખ્યા બરાબર ને એ મારા બૈરા છોડો વાળતો તો પૈસોની અને એવો સાપ આપો આનું પાણી બિલકુલ પશુ પંખી માણસ પણ કામ ના લાગે એવું સાપ ચાલો એ કાઠિયાવાડી થઈ જાય અમે જલાવાડી આખો ધોરી કેવું લાગા અરે પ્રધાનજી રામદેવ પીરે મને કહ્યું હતું કે જ્યારે જંબુસરની અંદર એક તળાવ ખોદવામાં આવે તો મને યાદ કરજો જો રામદેવ પીરને યાદ કરો રામદેવજી અંદર જાય છે આ તળાવ કોણ ગયું છે જંબુસર રાજાને પ્રણામ છે નામ છે અમને શા માટે બોલાયા છે તમને આ જે તળાવ જંબુસરની અંદર ખોદવામાં આવ્યું છે તે દેખવા માટે બોલાયા છે ભલે આ તમે તળાવ બનાવ્યું છે ઠીક છે હા તો જંબુસર રાજા આ તમે તળાવ બનાવ્યું છે આ પેલા ભાઈ પાણી ભરીને જાય છે એના પગ પણ કાળા થઈ ગયા છે માટે આ પાણી નહીં લાગે હું પણ મારી પકડની અંદર એક વિશાળ તળાવ બનાવું છું તમને પણ હું જોવા માટે જરૂર બોલાવીશ અરે રામદેવ પીર તમારો પ્રોગ્રામ કરતો મારે એક મુઠ્ઠી જેટલું છે તમે 100 તળાવ બનાવવાના છો અરે નહીં અભિમાન ના કરાય હું પણ મારી પકડ બોલાવીશ તમને પણ હું જરૂર જોવા માટે બોલાવીશ જોઈ લેશું ભલે હા તો મારે પણ મારી પકડની અંદર એક તળાવ કરવાનું છે હાલ હું લોકોને બોલાવી અને કામ ચાલુ કરાવું આજે રામદેવ બોલાવે આજે રામદેવ બોલાવે આવજો રાજાને દરબાર રામદેવ બોલાવે આવજો રાજાને દરબાર રામદેવ બોલાવે એ કાઠિયાવાડી થઈ જાય અમે જલાવાડી જઈએ રાખો ધોરૈયન કેવલા ગામ જઈએ રાખો ધોરૈયન કેવલા ગામ જઈએ આ તો રામદેવજીને મારા અભિવંદન છે તો આ ઓટ લોકોને કેમ બોલાવ્યા છે તમને બનાવવાનું એક જ ધ્યાન છે કે મારી પકડની અંદર તમારે તળાવ બનાવવાનું છે તમારા સિવાય છે કે હમણાં પણ અમે રાત દિવસનો ધંધો છે હા તો એક મોટું વિશાળ તળાવ બનાવવાનું છે આ તો ભલે
અરે રામદેવ